વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે ધારાસભા હોલમાં જિલ્લા પંચાયત સામાન્ય સભાની બેઠક યોજવામાં આવી હતી. નવીન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયત સામાન્ય સભા ધારાસભા હોલ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા તથા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા તથા ઉપપ્રમુખ અશ્વિન પટેલ તથા જિલ્લા પંચાયત વિપક્ષ નેતા મુબારક પટેલ તથા ડોક્ટર પ્યારે સાહેબ તથા નિલેશ પુરાણી તમામ જિલ્લા પંચાયત સભ્યની હાજરીમાં જિલ્લા પંચાયત સામાન્ય સભા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયતની સભા મુલતવી રાખવામાં આવી હતી, જેમાં 16 મુદ્દાઓ લઈને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા પંચાયત પેટા ચૂંટણી હોવાથી આચારસંહિતા હોવાથી સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી, જેમાં વધુ માહિતી પૂરી પાડવામાં આવી હતી, જેમાં આગામી જિલ્લા પંચાયતની સામાન્ય સભા 24/2025ના રોજ યોજવામાં આવશે. આજરોજ સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું, પરંતુ તારીખ 21ના રોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે પેટા ચૂંટણીને બધું ડિક્લેર કરવામાં આવ્યું છે, જેને લીધે આદર્શ આચારસંહિતા અમલમાં છે. એટલે પંચાયતના નિયમોના મુજબ તમામ સભ્યોની સર્વસંમતિથી આજની સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી છે હાલ પૂરતી. અને હા, એટલે 21 તારીખે આવતી 21 ફેબ્રુઆરીએ આદર્શ આચારસંહિતા અમલ પૂરો થશે. એટલે ત્યારબાદ 24 ફેબ્રુઆરીના રોજ આજ પછીની સામાન્ય સભાનું નક્કી કરવામાં આવ્યું છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.